નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે કુશળ હશો અને સ્વસ્થ હશો. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 13 સજીવો અને તેની વસ્તી મતલબ કે ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન વિશે આગળના ટોપિકની ચર્ચાઓ કરવાની છે. તો આગળના ટોપિકની ચર્ચાઓ શરૂ કરતાં પહેલાં જે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ભણી ગયા એ ટોપિક વિશે એટ અ ગ્લાન્સ ફટાફટ રિવિઝન કરી લઈએ. તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ભણેલું હતું સજીવો અને તેનું પર્યાવરણ એટલે કે ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ. તો આપણે એમાં જોયેલું છે કે પૃથ્વીનું પરિક્રમણ અને પૃથ્વીનું ધરીભ્રમણને કારણે ઋતુઓનું નિર્માણ થાય છે, અલગ અલગ વિવિધતા જોવા મળે છે. પછી તેને કારણે અલગ અલગ બાયોમ્સ મતલબ કે જૈવ વિસ્તારનું વિતરણ થતું જોવા મળે છે. અને આ જે આકૃતિ છે એમાં 6 નામ લખેલા છે. એ 6 એક પ્રકારના બાયોમ્સ એટલે કે જૈવ વિસ્તાર વિતરણ છે. મેં તમને કીધેલું છે કે આ 6 નામ તમારે ખાસ યાદ રાખવા અને લાસ્ટ વિડીયો લેક્ચરમાં આ 6 બાયોમ્સ છે એનો મિનિંગ શું થાય, તેનો અર્થ શું થાય તેના વિશેની પણ વાતો કરેલી છે. તો આ 6 બાયોમ્સમાં એક હતું ડેઝર્ટ મતલબ કે રણભૂમિ, ત્યારબાદ તૃણભૂમિ, પછી ઉષ્ણકટિબંધીય વન પ્રદેશ, પછી શીતોષ્ણ વન પ્રદેશ, ત્યારબાદ શંકુદ્રમ પ્રકારના વન પ્રદેશ અને લાસ્ટમાં હતું આર્કેટિક અને આલ્પાઇન ટુન્ડ્ર પ્રકારના પ્રદેશો. મેં તમને કહેલું હતું કે આ 6માં તમારે સરેરાશ વાર્ષિક તાપમાન મિનિમમ અને મેક્સિમમ તેમજ સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત મિનિમમ અને મેક્સિમમ બંને યાદ રાખવાનું છે. ખાસ ફરીથી યાદ કરાવી દઉં કે વૃષ્ટિપાતમાં માત્ર વરસાદનો જ સમાવેશ નથી થતો, પરંતુ વૃષ્ટિપાત બરાબર વરસાદ વત્તા બરફવર્ષા. તો એની પણ આપણે ચર્ચાઓ કરેલી હતી. ત્યારબાદ થોડા ઘણા આપણે એક્ઝામ્પલ્સ જોયા હતા અલગ અલગ પ્રકારના બાયોમ્સના. પછી ભારતમાં 4 પ્રકારના મુખ્ય બાયોમ્સ એટલે કે જૈવ વિસ્તારો જોવા મળતા હતા. તેના પણ મેં તમને નામ યાદ રાખવાનું કીધેલું હતું અને એની આકૃતિ પણ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ટેક્સ્ટ બુકમાં આપેલી છે. જો લખ્યું છે ભારતના મુખ્ય જૈવ વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય વર્ષાવન, ત્યારબાદ પર્ણપ્રપાતી વન, ત્યારબાદ રણ પ્રદેશ તમે કહી શકો અને પછી તમે સમુદ્ર તટ કહી શકો. તો આ 4 નામ તમારે યાદ રાખવાના રહેશે, બરાબર છે. પછી આપણે છેલ્લા પેરેગ્રાફમાં જીવન પદ્ધતિ મતલબ કે નિશ એની વ્યાખ્યા વિશેની પણ વાત કરેલી હતી, બરાબર. અને એ વ્યાખ્યા તમને હોમવર્કમાં 5 વખત લખવા પણ આપેલી હતી. તો હવે આપણે આજના વિડીયો લેક્ચરમાં એના પછીનો નવો કોન્સેપ્ટ વિશેની ચર્ચાઓ કરવાની છે. અને આ કોન્સેપ્ટ છે મુખ્ય અજૈવિક પરિબળો. જો આપણે એવું કીધેલું જ છે કે ભાઈ કોઈ પણ બાયોમ હોય મતલબ કોઈ પણ જૈવ વિસ્તાર હોય તેમાં સજીવો રહેતા હોય. હવે સજીવોને સીધા એટલે કે જૈવિક ઘટકોને સીધા અજૈવિક ઘટકો એટલે કે અજૈવિક પરિબળો સાથે કનેક્શન હોય. મતલબ કે એ સજીવ કેવા પ્રકારનું હશે, ત્યાં રહી શકશે કે નહીં રહી શકે, એનો આધાર ત્યાંના અજૈવિક પરિબળો જેવા કે તાપમાન, પાણી, જમીન એના પર રહેલા હોય છે. હવે તમારી સિલેબસમાં મુખ્ય 4 અજૈવિક પરિબળો આપેલા છે એટલે કે મેજર એબાયોટિક ફેક્ટર્સ વિલ બી 4. જો એમાંથી એક છે તાપમાન એટલે ટેમ્પરેચર, ત્યારબાદ બીજું છે પાણી એટલે કે વોટર, ત્યારબાદ ત્રીજું છે પ્રકાશ એટલે કે લાઇટ. યાદ રાખો કે પ્રકાશ એટલે કે લાઇટ એ તમારે સૂર્યપ્રકાશના અર્થમાં લેવાનું છે. અને ચોથું તમે કહી શકો જમીન, ભૂમિ અને કે સોઇલ. હવે મારી દ્રષ્ટિએ આ પરીક્ષાના અનુસંધાને 4 અજૈવિક પરિબળો ખૂબ જ મહત્ત્વના બની જશે, બરાબર. એટલે આ ચેપ્ટરમાંથી જો મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન બનતા હોય તો તે મારી દ્રષ્ટિએ અજૈવિક પરિબળોવાળો ક્વેશ્ચન છે. નાનું પરિબળ હોય તો તે 2 માર્કમાં આવી શકે અને મોટું પરિબળ હોય તો તે 3 માર્કમાં પણ પૂછાઈ શકે. અને એ ઉપરાંત આમાં ઘણા બધા પ્રકારના તમને અંદર એક્ઝામ્પલ્સ પણ જોવા મળશે, એ પણ મારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના બની જશે. તો આ વિડીયો લેક્ચરમાં આપણે મુખ્ય અજૈવિક પરિબળોમાં પહેલું અજૈવિક પરિબળ છે તાપમાન એટલે કે ટેમ્પરેચર, તેના વિશેની ચર્ચાઓ કરવાની છે. અને તેના માટે પણ આપણે સેમ ઇઝી લેંગ્વેજ નોટ્સ એટલે કે આપણી જે મેથડ છે એ મેથડથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ચાલો બરાબર સમજો. ટાઇટલ જુઓ, મુખ્ય અજૈવિક પરિબળો એટલે કે મેજર એબાયોટિક ફેક્ટર્સ. એમાં પહેલું છે તાપમાન એટલે કે ટેમ્પરેચર. મુદ્દો નંબર 1, તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્ત્વનું પર્યાવરણીય પરિબળ એટલે કે પર્યાવરણીય કારક એટલે કે એન્વાયરમેન્ટલ ફેક્ટર છે.
હવે જો આપણે આ ઇકોલોજી જ ભણી રહ્યા છીએ તો ઇકોલોજીમાં તાપમાન છે મતલબ કે ટેમ્પરેચર છે એ સૌથી મહત્ત્વનું સૌથી ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટલ ફેક્ટર છે એટલે પર્યાવરણીય કારક છે. એટલે તમને એવો MCQ પૂછાઈ શકે કે ઇકોલોજી એટલે કે પરિસ્થિતિ વિદ્યામાં સૌથી મહત્ત્વનો પર્યાવરણીય કારક એટલે કે પર્યાવરણીય પરિબળ ખાલી જગ્યા છે તો આન્સરમાં આવશે એમાં તાપમાન. એટલે મુદ્દા નંબર 2માં જોવો હવે કે પૃથ્વી પરનું સરેરાશ તાપમાન એ ઋતુ પ્રમાણે બદલાતું રહે છે. હવે સમજો પૃથ્વીનું સરેરાશ તાપમાન છે ને એ તાપમાન જેમ ઋતુ બદલાય એમ ટેમ્પરેચર વિલ બી ઓલ્સો ચેન્જ. તમે એવું ન કહી શકો કે ટેમ્પરેચર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ કે તાપમાન હંમેશા ને હંમેશા અચળ અને સમાન રહે છે. એ વસ્તુ સાવ ખોટી છે. અને હું તો એમ પણ કહું છું કે તાપમાન પ્રદેશ બદલે ને તો એમ પણ ટેમ્પરેચર બદલશે, ખાલી ઋતુ બદલતા જ નહીં. ફોર એક્ઝામ્પલ કે તમે એવું વિચારી કરી લ્યો કે ભાઈ માર્ચનો મહિનો છે તો માર્ચના મહિનામાં જેટલું ટેમ્પરેચર ભારતનું હોય શું એટલું જ ટેમ્પરેચર ન્યૂ જર્સીમાં હશે તો કે નહીં હોય. શું એટલું જ ટેમ્પરેચર ગ્રીનલેન્ડમાં હશે તો કે નહીં હોય. એટલું જ ટેમ્પરેચર છે એ ન્યૂઝીલેન્ડમાં હશે તો કે નહીં હોય. બરાબર છે. એટલે તમે ખાલી વિસ્તાર બદલશો ને પૃથ્વી ઉપરના અલગ અલગ તો પણ ટેમ્પરેચરમાં તમને વેરિએશન જોવા મળશે. અને તમે જો એક જ વિસ્તાર લ્યો ફોર એક્ઝામ્પલ તમે જો ઇન્ડિયાની જ વાત કરો તો ઇન્ડિયામાં પણ 12 માસ દરમિયાન સમાન ટેમ્પરેચર રહેશે નહીં. જેટલું ટેમ્પરેચર માર્ચ મહિનામાં હશે એના કરતાં કંઈક અલગ ટેમ્પરેચર તમને ઓગસ્ટમાં જોવા મળશે, એના કરતાં કંઈક અલગ ટેમ્પરેચર તમને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તમને જોવા મળશે. એટલે ટેમ્પરેચર મતલબ કે તાપમાન છે એ કોન્સ્ટન્ટ એટલે કે અચળ નથી અને તે સમાન નથી, યુનિફોર્મ નથી. મતલબ કે તે હંમેશા સમય સાથે એક બદલાતી વસ્તુ છે. એટલે લખ્યું છે મુદ્દા નંબર 2માં કે પૃથ્વી પરનું સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. એટલે આમાં કનેક્શન કોની યારે કર્યું એને ઋતુઓની સાથે કનેક્શન કર્યું. એટલે એ પણ તમારે યાદ રાખવું. હવે જો મુદ્દો નંબર 3 છે ને એ બહુ મહત્ત્વનો. એમાં તમને 2 ઘટના આપી છે. જો ઘટના નંબર 1 અહીંયા એક એરો કર્યો છે વિષુવવૃત્ત મતલબ કે ઇક્વેટોર થી તમે ક્યાં જાઓ છો તો કે ધ્રુવીય વિસ્તાર તરફ જતા. એટલે તમે વિષુવવૃત્ત ઉપર ઊભા છો. વિષુવવૃત્ત મતલબ તમને ખબર છે કે એક એવી પ્રકારની કાલ્પનિક આડી રેખા છે કે જે પૃથ્વીના 2 સમાન ભાગ કરે છે. ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. બરાબર છે. તો વિષુવવૃત્તથી તમે ક્યાં જાઓ છો? કાં તો તમે ઉત્તર ધ્રુવ એટલે કે ઉપર તરફ અથવા તો તમે દક્ષિણ ધ્રુવ એટલે કે નીચે તરફ તમે જાઓ છો. તો શું થાય તો કે તાપમાનમાં ઉત્તરોત્તર ઘટાડો થતો તમને જોવા મળશે. મતલબ કે તાપમાન નીચું જાય છે. અને બીજી ઘટના કે જો તમે સપાટ મેદાન વિસ્તારોથી પર્વત શિખરો એટલે કે માઉન્ટેન ટોપ્સ તરફ જાઓ તો પણ શું થાય તો પણ તમને તાપમાનમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જોવા મળે છે. મતલબ કે તાપમાન ઘટે. કઈ 2 કન્ડિશનમાં ઘટે? કન્ડિશન નંબર 1 વિષુવવૃત્ત એટલે કે ઇક્વાટોરથી ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ તરફ જતાં તાપમાનમાં શું થાય? ઘટાડો. કન્ડિશન નંબર 2 સપાટ મેદાન વિસ્તારો એટલે કે પ્લેન્સ જે તમે કહી શકો છો, સપાટ મેદાન વિસ્તારો ગ્રાઉન્ડ્સ છે ત્યાંથી તમે માઉન્ટેન ટોપ્સ એટલે કે પર્વતના શિખરો ઉપર જાઓ તો પણ ઉત્તરોત્તર શું થાય? તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે જુઓ મુદ્દો નંબર 3 છે ને એ બની ગયું MCQ કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં તાપમાનમાં ઘટાડો થતો જોવા મળશે? તો આ 2 પરિસ્થિતિ. પણ હવે એક્ઝામિનર છે એ ક્વેશ્ચન ફેરવીને કેમ પૂછે? પરીક્ષક પર આમ પૂછશે કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે? તો વધારામાં ઊંધું કરી નાખવાનું. ઘટાડો પૂછે તો વિષુવવૃત્તથી ધ્રુવ, ને વધારો પૂછે તો ધ્રુવથી વિષુવવૃત્ત. ઘટાડો પૂછે તો સપાટ મેદાનથી પર્વતના શિખરો અને વધારો પૂછે તો પર્વતના શિખરોથી સપાટ મેદાનો. એટલે 2 રીતે તમારે ઓપોઝિટ ડિરેક્શનમાં વિચારવાનું રહેશે. ચાલો પછી મુદ્દા નંબર 4 શું કહે છે? મુદ્દા નંબર 4માં એમ કહે છે કે તાપમાનની વિવિધતા જોવા મળે છે. હું આગળ બોલી જ ગયો છું કે અલગ અલગ પ્રદેશમાં તાપમાન છે તે અલગ અલગ જ હોવાનું છે. ઇવન એક જ પ્રદેશમાં પણ તાપમાન છે તે અલગ અલગ મહિના એટલે કે અલગ અલગ સમય દરમિયાન અલગ અલગ હોવાનું છે. ને એ તો વિચાર કરો તમે કે ખાલી એક જ દિવસની વાત કરો ને તો એક જ દિવસમાં જ્યારે સૂર્યપ્રકાશની હાજરી છે બપોરે 12 વાગે તો તાપમાન વધુ હશે. એ જ દિવસે સાંજે 8 કે 9 કે 10 વાગે તાપમાન સાવ ઓછું હશે. ને એ જ દિવસે વહેલી સવારે 5 કે 6 વાગે તાપમાન સાવ ઓછું હશે. તો તમે વિચાર કરો કે તમે એક જ દિવસ એટલે કે 24 કલાક ખાલી લેહો ને તો 24 કલાકમાં પણ દરેક કલાકે તાપમાન કોઈપણ સંજોગોમાં સમાન રહી શકશે નહીં. ચાલો પોઈન્ટ નંબર 4 તાપમાનની વિવિધતા વિશેની વાત કરીએ આપણે. તો અમુક વિસ્તાર આપેલા છે જેમ કે ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં. બરાબર. એટલે એ કેની વાત કરે છે? તો 2 વિસ્તારની વાત કરી. ધ્રુવીય વિસ્તારો
એટલે તમારા મગજમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આવી જવા જોઈએ. ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારો મતલબ કે ખૂબ જ ગગનચુંબી જેને કહેવાય ને, ખૂબ જ ઊંચી વિસ્તારવાળા ઊંચાઈવાળા વિસ્તારો, તેમાં શૂન્યથી નીચેથી લઈ અને ઉનાળામાં જો અહીં વાક્ય પૂરું થઈ ગયું. આ વિસ્તારોમાં શૂન્યથી નીચે તાપમાન જોવા મળે છે. તો ફરી વાક્ય બોલું છું હું કે ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં શૂન્યથી નીચે તાપમાન જોવા મળે છે. વાક્ય પૂરું. બરાબર. આ તમે લખતી વખતે વાક્ય પૂરું કરી નાખજો. અહીંયા ફરી બોલું છું, ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં શૂન્યથી નીચે મતલબ કે 0થી નીચે એટલે માઇનસમાં તાપમાન હોય. જ્યારે ઉનાળાની વાત કરો તો ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો મતલબ કે ડેઝર્ટમાં 50 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચી જાય. એટલે જોવા તમને 2 એક્ઝામ્પલ આપ્યા. 2 એક્ઝામ્પલ આપીને તમને તાપમાનની વિવિધતા સમજાવી. એ શું કહેવા માગે છે? તો તમને પહેલાં તો 2 પ્રદેશ આપ્યા. પ્રદેશ નંબર 1માં ધ્રુવીય વિસ્તાર અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારો. એ 2 ક્યાં આવ્યા? તો કે 1 નંબરમાં. 2 નંબરમાં પણ એવું પ્રદેશ તો કે ઉષ્ણકટિબંધના રણ વિસ્તારો. હાલો, પહેલામાં શું થાય? તો કે પહેલામાં તાપમાન 0 કરતાં નીચે. બીજામાં શું થાય? તો કે બીજામાં ઉનાળા દરમિયાન તાપમાન છે તે 50 ડિગ્રી કરતાં પણ વધારે ઉપર પહોંચી જાય છે. તો આ એક તમને તાપમાનનું વેરિએશન સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ મુદ્દામાંથી એમસીક્યુ ક્યાં નીકળે? એમસીક્યુ નીકળશે પહેલો કે શૂન્યથી નીચે. તમને પૂછે કે ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગવાળા ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન, તો શૂન્ય આન્સર નહીં આવ્યો. શૂન્ય 0 આન્સર ખોટો છે. શૂન્યથી નીચે શબ્દ લખો એટલે શૂન્યથી તમારે નીચે શબ્દ લખવો પડે. અને ઉનાળામાં 50 ડિગ્રીથી વધારે. તમને ખબર છે કે રાજસ્થાનનું રણ છે એમાં 52, 53 ને કોકવાર 56, 57 સુધી પણ ટેમ્પરેચર છે તે પહોંચી જતું હોય છે. એ ઉપરાંત જોવો હવે નેક્સ્ટ પોઈન્ટમાં શું કહે છે કે ગરમ પાણીના ઝરા અથવા તો ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો. હવે આ શબ્દ તમારે યાદ રાખવાનો ખાસ. તમે જેને ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ કહી શકો. ત્યાં તો સરેરાશ તાપમાન 100 ડિગ્રીથી વધારે હોઈ શકે. બરાબર છે. એટલે પાછા જો 2 નવા એક્ઝામ્પલ આપ્યા. ગરમ પાણીના ઝરા, તુલસી શ્યામ. બરાબર છે. તમે એવું સાંભળ્યું હોય કે ગરમ પાણીના ઝરા અમુક જગ્યાએ તો એટલા ગરમ પાણીના ઝરા હોય કે તમે ચોખા નાખો તો ભાત થઈ જાય. બરાબર છે. એટલે પાકા ભાત ન થાય પણ કાચા પાકા ભાત થઈ જાય એવું. ગરમ પાણીના ઝરા અથવા તો ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો. આ શબ્દ ટીક કરો. ફરી કહું છું, ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ. અહીંયા તાપમાન 100 ડિગ્રીથી પણ વધુ થઈ જાય છે. એટલે મુદ્દા નંબર 4માં તમને 4 સ્થળોની વાત કરી, 3 સ્થળોની વાત કરી અને 3 સ્થળોના તમને તાપમાન આપ્યા. પહેલું સ્થળ ધ્રુવીય વિસ્તાર અને ઉત્તુંગ ઊંચાઈવાળા પ્રદેશો. અહીંયા તાપમાન કેટલું? તો કે 0 કરતાં ઓછું. સ્થળ નંબર 2 ઉષ્ણકટિબંધના રણ વિસ્તારો. તાપમાન કેટલું? ઉનાળામાં 50 ડિગ્રીથી વધુ. પછી ત્રીજા પોઈન્ટમાં શું કીધું? તો ગરમ પાણીના ઝરા અને ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ. તાપમાન કેટલું? 100 ડિગ્રી કરતાં પણ વધારે. તો આ રીતે આ પહેલું પેજ પૂરું. બરાબર. એટલે ફરીથી આ ક્વેશ્ચન ખરેખર બહુ મહત્ત્વનો, સમજવા લાયક છે. હવે સમજો, પહેલા પોઈન્ટમાં તો ખાલી આપણે એવું કહી દીધું કે તાપમાન મહત્ત્વનું પર્યાવરણીય પરિબળ છે, કારક છે. પછી બીજા મુદ્દામાં શું કીધું કે સરેરાશ તાપમાન છે તે ઋતુ પ્રમાણે બદલાતું રહે. જેમ ઋતુ બદલાય એમ તાપમાન પણ બદલાય. પછી પોઈન્ટ નંબર 3 ખાસ ટીક કરો આઈએમપી. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ, સપાટ મેદાનથી પર્વત શિખર તરફ તાપમાનમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જોવા મળે છે. તાપમાનની વિવિધતામાં તમને 3 પ્રદેશ આપ્યા અને 3 પ્રદેશમાં તાપમાન આપ્યું. પહેલા પ્રદેશમાં કીધું કે 0થી નીચે, બીજા પ્રદેશમાં કીધું 50 ડિગ્રીથી ઉપર અને ત્રીજા પ્રદેશમાં શું કીધું તમને કે ગરમ પાણીના ઝરા અને ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો હોય તો 100 ડિગ્રી કરતાં પણ વધારે તમને ટેમ્પરેચર જોવા મળશે. ચાલો, પેજ નંબર 1 પૂરું. પેજ નંબર 2ની વાત કરીએ તો જો મુદ્દો નંબર 5 કંઈક એક્ઝામ્પલ આપ્યા છે. હવે આમાં 3 પોઈન્ટ છે, 1, 2 ને 3. હવે એ 3 પોઈન્ટમાં છે ને તમને 3 સજીવના નામ આપ્યા છે. બરાબર. હવે તમને સમજો, આ તમને તાપમાનનું સજીવના નિવાસ સ્થાન સાથે કેવું કનેક્શન છે ને તમને એ સમજાવવાનો પ્રયત્ન કરશે. હવે એક્ઝામ્પલમાં પેલું લખ્યું છે આંબાનું વૃક્ષ. તો કે યસ, બરાબર, મેંગો ટ્રી તમે જેને કહી શકો. હવે આંબાનું વૃક્ષ છે એ સામાન્ય સંજોગોમાં તમે વિચાર કરો તો ક્યાં જોવા મળતું હોય? તો કે ભાઈ આપણે એમ કહી દઈએ કે આંબાનું વૃક્ષ છે એ આપણા સૌરાષ્ટ્ર રિજિયનમાં જોવા મળે, સાસણમાં જોવા મળે. બરાબર છે. કેસર કેરી, આપણી દેશી કેરી તમે કહી શકો. ખરેખર આંબો ત્યાં ઉગતો હોય. હવે એમ એવું લખ્યું છે કે આંબાનું વૃક્ષ કેનેડા તથા જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી અને ઉછેરી પણ શકાતા નથી. હવે જો 2 વસ્તુ કીધી. એક તો એ થતા જ નથી અને બીજી વસ્તુ કે ત્યાં તમે ઉછેરી પણ ન શકો. એટલે આંબો છે
તે કેનેડા અને જર્મની જેવા દેશોમાં ઉગતો પણ નથી અને તમે અહીંયા વાવો આંબાનું બીજ, બરાબર છે, ગોટલો વાવો અહીંયા તો આંબો અહીંયા બનશે પણ નહીં, એટલે ઉછેરી પણ ન શકાય, ઉગે પણ નહીં અને ઉછેરી પણ ન શકાય. શું કામ? કેમ કે ટેમ્પરેચર અલગ છે. બીજી વસ્તુ કે આંબો છે એ કાંઈ શીતોષ્ણ પ્રદેશનું પ્લાન્ટ નથી. ને જો ત્યાં યાદ રાખવાની બાબત એ છે કે કેનેડા અને જર્મની એ બે દેશના નામ આવ્યા. એ બે દેશ કેવા છે? તો કે એ બે દેશ છે ને એ શીતોષ્ણ પ્રદેશમાં આવેલા દેશ છે. એટલે યાદ રાખજો. એક્ઝામ્પલ નંબર 1માં ફરી બોલી દઉં કે આંબાનું વૃક્ષ એ કોઈપણ સંજોગોમાં કેનેડા તથા જર્મની જેવા શીતોષ્ણ એટલે કે ટેમ્પરેટ દેશોમાં થતા નથી તથા ઉછેરી શકાતા પણ નથી. આનો ઇંગ્લિશ શબ્દ ટેમ્પરેટ પણ તમારે યાદ રાખવો જરૂરી. ચાલો હવે બીજું એક્ઝામ્પલ આપ્યું છે બર્ફીલો દીપડો. હવે તમને આની વિશેની થોડી ઘણી ચર્ચા કરી દઉં. બર્ફીલો દીપડો તમે જેને કહી શકો છો સ્નો લેપર્ડ. હવે આપણે એમ કહી શકીએ કે સિંહ છે, વાઘ છે, દીપડો છે, એ બધાને તમે બિગ કેટ કહી શકો. મતલબ કે એ બધા એક બિલાડ કુળના પ્રાણીઓ છે. એમાંથી દીપડો એક જ એવું એનિમલ છે ને કે તે ગમે ત્યાં સર્વાઈવ કરી શકે. તમે જુઓ કે સિંહને તમે મધ્યપ્રદેશમાં મૂકો તો સિંહ સર્વાઈવ કરી શકશે નહીં મધ્યપ્રદેશમાં, અથવા તો સિંહને તમે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં મૂકી આવો તો સિંહ ત્યાં સર્વાઈવ નહીં કરી શકે. એ ઉપરાંત તમે વાઘને અહીંયા ગીરમાં લઈ આવો તો વાઘ પણ ગીરમાં સર્વાઈવ નહીં કરી શકે. પણ દીપડો છે એ તમને બધે જોવા મળશે, કેમ કે દીપડો એક એવી બિગ કેટ છે કે તે ગમે ત્યાં સર્વાઈવ કરી જાય. દીપડો છે એ તમને ગીરમાં પણ જોવા મળશે, મધ્યપ્રદેશના જંગલમાં પણ જોવા મળશે. આ ઉપરાંત તમને પશ્ચિમ બંગાળના અમુક ચોક્કસ વિસ્તારમાં પણ દીપડો જોવા મળશે. ઇવન જો લખ્યું છે બર્ફીલો દીપડો, આ બર્ફીલો દીપડો છે ને એ હિમાલયમાં જોવા મળે. એ આખો વ્હાઇટ કલરનો હશે. એનું એક પ્રકારનું અનુકૂલન છે ને અત્યારે તો એ રેર કેટેગરીમાં આવી ગયો છે. મતલબ કે બહુ જૂજ જ જોવા મળે છે. છેલ્લું આ બર્ફીલા દીપડાનું રિસર્ચ પેપર ઘણા વર્ષો પહેલાં બહાર પડેલું છે અને એ રિસર્ચ પેપર મુજબ એવું એમાં લખેલું હતું કે એક જે રિસર્ચર હોય એને તેના ઉપર રિસર્ચ કરવાના હેતુથી ત્યાં ગયેલા હતા, બરાબર છે, ઉત્તરાખંડ રિજિયનમાં. અને ત્યાં તેને 60 દિવસ સુધી રિસર્ચ કર્યું. તો 60 દિવસમાં ખાલી એને એક જ વખત આ દીપડાના ફૂટ પ્રિન્ટ, બરાબર છે, એટલે એના પગલાં એને જોવા મળ્યા. અને દીપડો તો જોવા મળ્યો જ નથી. તો તમે વિચારી શકો છો કે કેટલો આ રેર અત્યારે આ સ્પીસીસ રેર કેટેગરીમાં આવી ગઈ છે. એટલે બર્ફીલો દીપડો છે એ સામાન્ય સંજોગોમાં હિમાલયન વિસ્તારમાં જોવા મળે, ઠંડા પ્રદેશમાં જોવા મળે. એ કોઈપણ સંજોગોમાં કેરળના જંગલમાં જોવા મળતા નથી, બરાબર છે. એટલે કેરળમાં તમને બર્ફીલો દીપડો જોવા મળશે નહીં. એ ઉપરાંત જો ત્રીજું સજીવ છે ટૂના માછલી. માં લખ્યું છે કે ટૂના માછલી છે એ મહાસાગરમાં એટલે કે ઓશનમાં, હવે દરિયાની માછલી થઈ ગઈ, પાકું થઈ ગયું, ખારા પાણીની માછલી છે, એ ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે અથવા પકડી શકાય. મતલબ કે એ અમુક ચોક્કસ લિમિટ છે, એ લિમિટથી આગળ તમને કોક જ વાર જોવા મળે. મતલબ કે ટૂના માછલી છે ને એને પોતાની લિમિટ ખબર છે કે ભાઈ આપણે આ જ રેન્જમાં અહીંયા રહેવાનું છે, આપણે અહીંયા જ સર્વાઈવ કરી શકશું. યાદ રાખજો, ટૂના માછલી છે તે ઉષ્ણકટિબંધના અક્ષાંશોમાં જ રહી છે, ત્યાંથી બહાર જતી નથી. કોક જ વખત એટલે કે ભાગ્યે જ તે બહાર જોવા મળે છે, તેથી તે પકડી શકાય છે. એટલે 3 તમને સજીવોના એક્ઝામ્પલ આપીને આ મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ફરી યાદ રાખવું, ટૂંકમાં આમ એમ કહી છે કે આ 3 સજીવો ક્યાં જોવા નથી મળતા. ચાલો, આંબાનું વૃક્ષ કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ પ્રદેશમાં જોવા મળતાય નથી અને ઉછેરી પણ શકાતા નથી. બર્ફીલો દીપડો કેરળના જંગલમાં જોવા મળતો નથી. ટૂના માછલી એ મહાસાગરના ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે અથવા તો પકડી શકાય છે. ચાલો, હવે એક પાર્ટ 1નો કોન્સેપ્ટ પૂરો. હવે અહીંયા પાછા નવો કોન્સેપ્ટ આવે છે. હવે અહીંયા જે મુદ્દા આવશે ને એ મુદ્દા ખૂબ જ મહત્ત્વના. જો પહેલો મુદ્દો શું કહે છે કે તાપમાન એ ઉત્સેચકોના ગતિવિજ્ઞાન એટલે કે કાઇનેટિક્સ ઓફ એન્ઝાઇમ ને પ્રભાવિત કરે છે, તેને અસર કરે છે. હવે જો તાપમાનનું કનેક્શન તમને કોની સાથે આપ્યું? તો કે તાપમાનનું કનેક્શન છે એ તમને કાઇનેટિક્સ ઓફ એન્ઝાઇમ, તમે ભણી ચૂક્યા છો આગળના ધોરણોમાં કે ઉત્સેચકોનું ગતિવિજ્ઞાન સાથે અસર કરે છે. હવે તમે યાદ રાખો, એક વાક્ય બોલું છું, સમજો કે ઉત્સેચકો છે તે ઇષ્ટતમ તાપમાનમાં મહત્તમ કામ કરી શકે. જો તાપમાન ઘટાડવામાં આવે તો ઉત્સેચકો કામ કરશે નહીં. જો તાપમાન ખૂબ જ વધારવામાં આવે તો ઉત્સેચકોનો વેગ, પ્રક્રિયાનો વેગ વધશે. પણ તાપમાન ઘણું બધું તમે વધારી દો
તો ઉત્સેચક છે એ પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવશે અને પ્રક્રિયા કરશે નહીં. મતલબ કે તાપમાનમાં વધારો કે ઘટાડો એ ઉત્સેચક માટે સારી બાબત છે નહીં. બરાબર, એને એની યોગ્ય લિમિટમાં રહીને જ કામ કરવાનું છે. હવે વિચાર તો કરો કે તાપમાનની સીધી અસર ઉત્સેચક ઉપર હોય તો ઉત્સેચક આપણા શરીરમાં કેવડા અને કેટલા કામ કરતા હોય. તમને ખબર જ છે કે કોઈ પણ પ્રક્રિયા લ્યો, તમે કહો કે પાચન, તો પાચન માટે પાચક ઉત્સેચકો જરૂરી જ છે. બીજા ઘણી બધી પ્રોસેસ તમે કહી દો કે મેટાબોલિક એક્ટિવિટીઝ એટલે કે ચયાપચયની ક્રિયાઓ, તો એ તો આપણા દરેક કોષોમાં થતી હોય, એના માટે પણ ઉત્સેચકો ખૂબ જ જવાબદાર છે. બરાબર, એટલે તાપમાનનું સીધું કનેક્શન ઉત્સેચકોના ગતિ વિજ્ઞાન કાઇનેટિક્સ ઓફ એન્ઝાઇમ સાથે છે. જો લખ્યું છે તેથી સજીવની ચયાપચયની ક્રિયાવિધિ મતલબ લખો અહીંયા મેટાબોલિક એક્ટિવિટીઝ તથા અન્ય દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે અધર ફિઝિયોલોજીકલ એક્ટિવિટીઝને પણ અસર કરે છે, પ્રભાવિત કરે છે. દેહધાર્મિક શબ્દ વાપરો એટલે અહીંયા તમામ પ્રકારની શરીરની અંદર બનતી ક્રિયાઓ આવી ગઈ. એટલે તાપમાનનું ઉત્સેચક સાથેનું કનેક્શન પણ ખૂબ જ મહત્ત્વનું છે. હવે મુદ્દો નંબર 2 અને મુદ્દો નંબર 3 છે ને, એ બે વ્યાખ્યા છે. એક મુદ્દા નંબર 2માં વ્યાખ્યા છે યુરીથર્મલ એટલે કે પૃથુતાપી સજીવો, અને મુદ્દા નંબર 3માં વ્યાખ્યા છે સ્ટીનોથર્મલ એટલે કે તનુતાપી સજીવો. વ્યાખ્યા બે યાદ રાખવી જરૂરી, બોર્ડના પેપરમાં MCQમાં આવી ગઈ છે. ચાલો યુરીથર્મલની વાત કરીએ તો શું કહે છે કે જે સજીવો પોતાના તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા એટલે કે વાઇડ રેન્જને સહન કરી શકે તથા વૃદ્ધિ પામી શકે તેને તમે યુરીથર્મલ પ્રકારના સજીવો કહી શકો. ફોર એક્ઝામ્પલ કે મનુષ્ય છે એ -5માં રહી શકે અને રાજસ્થાનમાં રણ પ્રદેશમાં 55 ડિગ્રીમાં રહી શકે. એટલે તમે સમજો કે મનુષ્યની રેન્જ કેવડી થઈ તો કે વધારે, એ -5માં સર્વાઈવ કરી શકે અને 55માં હ્યુમન સર્વાઈવ કરી શકે અને રેજ છે ને, તો એક પ્રકારના કેવા થઈ ગયા યુરીથર્મલ પ્રકારના સજીવો. જો બે વાત છે કે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા એટલે વાઇડ રેન્જ એને સહન કરી શકવા જોઈએ અને તેમાં વૃદ્ધિ પણ પામવા જોઈએ, એને તમે કહી શકો યુરીથર્મલ અથવા તો પૃથુતાપી સજીવો. હવે એનાથી ઊંધું કરી નાખો કે આવું ન કરી શકે એને શું કહેવાનું, સ્ટીનોથર્મલ મતલબ કે તનુતાપી સજીવો. તમે એમ પણ કહી શકો, જો સાંભળજો કે ભાઈ ઓલામાં શું શબ્દ વાપરો છે વ્યાપક ક્ષેત્ર મર્યાદા, આમાં તમે લખી નાખો ઓછી ક્ષેત્ર મર્યાદા તો પણ હાલે. લખ્યું છે કે જે સજીવોની વૃદ્ધિ તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતી સીમિત છે, મતલબ કે એની રેન્જ બંધાયેલી છે, એ આટલી જ રેન્જમાં કામ કરી શકે નથી, વધુ રેન્જમાં કોઈ પણ સંજોગોમાં કામ કરી શકવાના નથી. તો એને તમે કહી દો તનુતાપી પ્રકારના સજીવો. જેમ કે ઉભયજીવી છે એની રેન્જ ફિક્સ જ હોય. ઉભયજીવી જો 25 ડિગ્રી રહેતું હોય તો એ 20 થી 30ની વચ્ચે સર્વાઈવ કરી શકે. પછી એ 30 ને 40 થાય કે 45 થાય તો એમ્ફિબિયન ઉભયજીવી કોઈ પણ સંજોગોમાં સર્વાઈવ કરી શકે નહીં. અને તમે એને જો બરફમાં મૂકી આવો મતલબ -5માં તો એ સર્વાઈવ જ ન કરી શકે, જીવી જ ન શકે. એટલે એની રેન્જ કેવી છે તો કે રેન્જ એની તાપમાનની જે રેન્જ છે એ સીમિત છે. તો એને તમે કહી શકો સ્ટીનોથર્મલ તનુતાપી સજીવો. ફરી વ્યાખ્યા બોલી જઈએ, શું કહેવા માગે છે, યુરીથર્મલ એટલે કે પૃથુતાપી સજીવો એવા સજીવ કે જે પોતાના તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા એટલે કે વાઇડ રેન્જને સહન કરી શકે અને તેમાં વૃદ્ધિ પણ પામી શકે. સ્ટીનોથર્મલ એને શું કહેવાય, તનુતાપી સજીવો. શું કહેશો, એવા સજીવો કે જેની વૃદ્ધિ તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતી સીમિત છે, એને કહેવાય તનુતાપી સજીવો. ચાલો પછીનો મુદ્દા નંબર 4 શું કહે છે, વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ પર પણ તેની સહનશક્તિના સ્તર પર નિર્ભર કરે છે. મતલબ કે કેટલું ટોલરન્સ કરી શકે, કેટલું સહન કરી શકે એના ઉપર છે. હવે ઊંટ ગરમી સહન કરી શકે તો જ તે ઉનાળામાં રણ પ્રદેશમાં રહી શકતું હોય. માછલી છે, માછલી તે સતત પાણીમાં રહેવાનું સહન કરી શકે તો જ તે પાણીમાં રહી શકતી હોય. એટલે આ બધી એક પ્રકારની સહનશક્તિ ઉપર ડિપેન્ડેન્ટ છે. તમે એવું સાંભળ્યું હશે કે ઘણી વખત અહીંથી જે ઇન્ડિયાના રેસિડન્ટ્સ હોય અને તે પરમનન્ટ શિફ્ટ થતા હોય ફોરેન કન્ટ્રીઝમાં, એમાંય જો એ ન્યૂયોર્ક ને ન્યૂ જર્સી જેવા સિટીમાં શિફ્ટ થવાના હોય તો પછી અહીંયા એને બહુ તકલીફ પડે, અમુક પ્રકારના સ્કિન પ્રોબ્લેમ પણ પડે. કેમ કે ન્યૂ જર્સીમાં તો બહુ ભૂકા કાઢના કેવી ઠંડી હોય છે, ઘણીવાર તો -10 -20 લગીને પહોંચી જાય. તો એના માટે સર્વાઈવ કરવું ઘણું બધું મુશ્કેલ બની શકે, એની સહનશક્તિ ઉપર આધારિત છે. એટલે આ પેજમાં આપણે 4 મુદ્દા ભણ્યા.
એ ચારેય મુદ્દા મહત્ત્વના છે. એમાંથી પહેલો મુદ્દો તો ખાસ મહત્ત્વનો કે તાપમાનનું સીધું કનેક્શન ઉત્સેચકના ગતિ વિજ્ઞાનની સાથે છે. એ બે પ્રક્રિયા યાદ રાખવાની, એક છે ચયાપચયની ક્રિયા મતલબ કે મેટાબોલિક એક્ટિવિટીઝ, અને બીજી છે દેહધાર્મિક ક્રિયા મતલબ કે ફિઝિયોલોજિકલ એક્ટિવિટીઝ. એ બંનેને શું કરે? પ્રભાવિત કરે. પછી બે વ્યાખ્યા પણ ખૂબ જ મહત્ત્વની કીધી, યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ મતલબ કે પૃથુતાપી સજીવો અને તનુતાપી પ્રકારના સજીવો. યાદ રાખો, વ્યાપક ક્ષેત્ર મર્યાદા અને ઓછી ક્ષેત્ર મર્યાદા. પછી ભૌગોલિક વિતરણ સજીવોનું એની સહનશક્તિના સ્તર ઉપર આધારિત છે. અને હવે જો આપણે છેલ્લા મુદ્દાઓની ચર્ચા કરીએ તો કહે છે કે વર્તમાન સમયમાં વધતા જતા સરેરાશ વૈશ્વિક એટલે કે ગ્લોબલ તાપમાન વિશે ચિંતા વધવા પામી છે. તમે એવું સાંભળ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીનું તાપમાન એ દિવસે ને દિવસે સતત ને સતત ક્રમશઃ વધતું જાય છે. પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર હોય તે મેઇન્ટેન ખરેખર રહેવું જોઈએ. જો એ મેઇન્ટેન રહે મતલબ કે એટલું ને એટલું જળવાઈ રહે તો આ જીવસૃષ્ટિ જળવાઈ રહે. પણ આ તો તાપમાન સતત ને સતત વધતું જાય છે, તો એને તમે ગ્લોબલ વોર્મિંગ પણ કહી શકો. અને તમને ખબર જ છે કે ગ્લોબલ વોર્મિંગ માટે આ મનુષ્યની ઘણી બધી પ્રવૃત્તિઓ ખૂબ જ જવાબદાર છે. એટલે ગ્લોબલ વોર્મિંગ એ એક અત્યારના સમયમાં એક બહુ મહત્ત્વનો સળગતો પ્રશ્ન છે. જો આવું ને આવું ચાલુ રહ્યું તો ઘણી બધી જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે. એટલે તમે ભણી જ ગયા છો કે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધે, તાપમાનના કારણે ધ્રુવ પ્રદેશની સપાટી પરનો બરફ પીગળે, બરફ પીગળવાથી મહાસાગરોનું સ્તર ઊંચું આવે. આવા તમે ઘણા બધા રીઝન્સ નાના ધોરણોમાં ભણી ચૂક્યા છો. એટલે આવું ને આવું જો ચાલુ રહેશે તો ગ્લોબલ વોર્મિંગ બરાબર છે એના કારણે ઘણી બધી ઇફેક્ટ થશે. ગ્લોબલ વોર્મિંગ વિશે ડીપમાં તમે આગળના ધોરણોમાં એક સાયન્સનો સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટલ સાયન્સ, એમાં તમે ભણશો. ને થોડી ઘણી માહિતી છે એ આપણા 12માની ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 16 છે પર્યાવરણીય સમસ્યાઓ, બરાબર. એમાં પણ તમે ગ્લોબલ વોર્મિંગ વિશેની ચર્ચાઓ કરશો. તો આ રીતે આ ક્વેશ્ચન તાપમાન અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. હવે આપણે આ ક્વેશ્ચનને ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. જેટલા પણ અંડરલાઇન કરી છે એ તમે ખાસ અંડરલાઇન કરી લેવાની. રાઉન્ડ કર્યા છે તે બધા MCQ છે, એનો વારંવાર તમારે રિવિઝન કરવાનું છે, સતત મનન કરવાનું છે. ચાલો, ટાઇટલ છે મુખ્ય અજૈવિક પરિબળો, મેજર એબાયોટિક ફેક્ટર્સ. એમાં પહેલું હતું તાપમાન, ટેમ્પરેચર. તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્ત્વનું પર્યાવરણીય પરિબળ કારક છે. એ MCQમાં આવી શકે ભાઈ. તમે વાકેફ છો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે. આ પણ પૂછાય કે તાપમાન કઈ રીતે બદલાય, તો આન્સરમાં આવશે ઋતુ પ્રમાણે. જો બરાબર સમજજો કે દરેક લીટી છે ને, દરેક લાઈન એક પ્રકારનો MCQ છે. હવે તમે શું કરો છો ખોટી રીત, તમે ખાલી ગોખવાની ટ્રાય કરો છો. તમે 5-5, 6 વાર બોલીને ગોઈખા રાખો. એ વસ્તુ રદ કરવાની, ગોખવાનું થતું નથી. તમે એ વાક્યને ખરેખર સમજો, તમે એ વાક્યને ઇમેજિનેશન કરો. એમાં શું કહે વાક્યમાં જો સમજો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુ પ્રમાણે બદલાય, તો એને સમજો કે ભાઈ ઋતુ બદલાય તો કે હા શિયાળો, ઉનાળો, ચોમાસું, એમ તાપમાન બદલાય છે તો કે યસ. તમે એ જે વાત છે એ વાતને તમે રિયલ લાઈફ સાથે કનેક્ટેડ કરો તો એ વાત તમને કોઈ દિવસ નહીં ભૂલાય. પણ તમે જો આ વાક્ય ખાલી ગોખો, આંખ બંધ કરીને ગોખા કરો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુ પ્રમાણે બદલાય, એ રીત ખોટી છે, પદ્ધતિ ખોટી છે. ચાલો, પછી વાક્ય નંબર 3 પણ મહત્ત્વનું કે વિશ્વવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા ઇક્વાટોર રિજિયનથી ક્યાં જાઓ તમે? ધ્રુવીય વિસ્તાર એટલે કે પોલાર રિજિયન તરફ જાઓ. તથા સપાટ મેદાન વિસ્તારોથી ક્યાં જાઓ? તો કે ત્યાંથી પર્વત શિખરો તરફ જાઓ. તો તાપમાન શું થાય? તો કે ઉત્તરોત્તર ઘટતું જાય છે. તાપમાનનો વ્યાપ એટલે કે એની રેન્જ જોવો લખ્યું છે, ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં 0થી નીચે હોય છે. જો 0થી નીચેને તમે સબ-ઝીરો કહી શકો, એ માઇનસમાં હોય, બરાબર હોય છે. પછી વાક્ય પૂરું અહીંયા. ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રી સેન્ટીગ્રેડથી પણ વધુ પહોંચી જાય છે. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસ સ્થાનો પણ છે, જેમ કે ગરમ પાણીના ઝરા તેમજ ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ માર્ગો, ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ્સ, કે જ્યાં એવરેજ ટેમ્પરેચર એટલે કે સરેરાશ તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડને પણ વટાવી જાય છે. તેથી સામાન્ય જ્ઞાન છે કે ચાલો હવે 3 સજીવ આવ્યા કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી અને ઉછેરી પણ ન શકાય. બર્ફીલો દીપડો કેરળના જંગલમાં કોઈપણ સંજોગોમાં જોવા મળતો નથી. ટૂના માછલી
મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જોવા મળે છે કે પકડી શકાય છે. પછી તાપમાનનું મહત્ત્વ આવશે. સજીવ જીવન માટે તાપમાનના મહત્ત્વનું તમે સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો જ્યારે તમને ખ્યાલ આવશે કે તાપમાન એ ઉત્સેચકોના ગતિ વિજ્ઞાન ટીક કરો કાઇનેટિક્સ ઓફ એન્ઝાઇમને પ્રભાવિત કરે છે, અસર કરે છે. તેના દ્વારા સજીવની આધારભૂત પહેલું ચયાપચયની ક્રિયા અને બીજું દેહધાર્મિક ક્રિયાઓ પણ પ્રભાવિત થાય છે. ચાલો પછી બે વ્યાખ્યા યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ. હવે ઊંધું ન થાય જોજો. યુરીથર્મલને કહેવાય પૃથુતાપી, સ્ટીનોથર્મલને કહેવાય તનુતાપી. બરાબર. થોડાક સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે અને વૃદ્ધિ પામે એને કહેવાય યુરીથર્મલ કે પૃથુતાપી. પરંતુ મોટાભાગના આવું ન કરી શકે, તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પર સીમિત રહે તેને કહેવાય સ્ટીનોથર્મલ એટલે કે તનુતાપી. વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહન શક્તિ મતલબ કે થર્મલ ટોલરન્સ સ્તર પર નિર્ભર કરે છે. ચાલો પછીનું વાક્ય. તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાન ગ્લોબલ વોર્મિંગ વિશે ચિંતા વધવા પામી છે. જો આ સિલસિલો સતત ચાલુ રહ્યો તો તમે માનો છો કે કેટલીક જાતિના વિતરણની મર્યાદાને અસર થશે અને પ્રભાવિત થશે? તમે જો વિચારો તો 100% અસર થાય જ. કેમ કે અમુક સજીવો છે એ ચોક્કસ તાપમાનમાં રહેવા માટે ટેવાયેલા હોય ને તાપમાન ખાલી એવરેજ છે એ 0.5 ડિગ્રી પણ વધી જાય તો પછી એમાં ઘણી બધી ફેરફારો એટલે કે ચેન્જીસ આવી શકે, મતલબ કે ખૂબ જ એને અસર કરશે. તો આ રીતે આ વિડીયો લેક્ચર અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થઈ છે. આજનો કાર્યક્રમ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત જાહેર કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ.